આજે આપણે નવું લેસન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 યુનિટ 6 બરાબર છે, જેમાં આઈ લવ યુ ટીચર બરાબર છે, કે જેમાં એક હેલન કેલર નામની આંધળી અને બહેરી છોકરીને કેવી રીતે એના ટીચર એન સુલિવાન લાઈફ સાથે કનેક્ટ કરે છે અને એના જીવનને કેવી રીતે ફરીથી ધબકતું બનાવે છે. હાઉ એના સુલિવાન ચેન્જ ધ લાઈફ ઓફ હેલન કેલર. આ જીવનમાં આ એક રિયાલિટી છે. આજે પણ ઇફ યુ વોન્ટ ટુ નો મોર અબાઉટ હેલન કેલર you can easily search on YouTube. Helen Keller, a blind and deaf woman. જે વિચારો બેઝિકલી એક નાની માહિતી તમને આપી દઉં કે એક બાળક એ છોકરો હોય કે છોકરી જન્મના થોડાક સમય પછી જો એ બહેરું અને આંધળું હોય તો હી ઓર સી વિલ નોટ એબલ ટુ ઇમેજ વોટ ધ અર્થ લુક લાઈક. કે દુનિયા કેવી દેખાય છે ને એ ઇમેજ ના કરી શકે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ એને આપણે કહીએ નાવ હાઉ એન એલિફન્ટ લુક લાઈક. હાથી કેવો દેખાય છે? તો it might be possible that he or she reply a different answer because he or she is not able to see an elephant. આપણી વાત અલગ છે. આપણે હાથીને જોયો, બરાબર છે, ફોટામાં જોયો, રિયાલિટીમાં જોયો, કે વેર એવર વી સી એન એલિફન્ટ, so we can say that elephant is a huge animal on the earth. બરાબર છે. It has four thick legs, one trunk, one short tail, big stomach. It look like a very fat animal. આ બધી વસ્તુ એના વિશે આપણે કહી શકીએ છીએ. ક્યારે? જ્યારે આપણે એને જોયો, એને ફિઝિકલી કે ઇમેજિનેટિવલી જે છે એને આપણે જોયો ત્યારે. બરાબર છે. અહીં આગળ હેલન કેલર તો ઘણી યુવાન વયે, એટલે કે 1-2 વર્ષની હતી ત્યારથી કોઈ ઇન્સિડન્સ થયો અને એ પોતાની જોવાની અને સાંભળવાની શક્તિ ગુમાવી દે છે. That's why her parents were extremely worried. They were searching a teacher who would train Helen Keller. કારણ કે જ્યાં સુધી માતા પિતા છે ત્યાં સુધી વાંધો નથી, પણ માતા પિતા નહીં હોય ત્યારે શું? તો એમ કરતા કરતા એમને એના સુલિવાનનું જે છે એના સુલિવાનને ભેટો થઈ જાય છે. એના સુલિવાન સ્લોલી એનું જે છે અભ્યાસ સ્ટાર્ટ કરે છે. બરાબર, 1 સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, પછી ધીમે ધીમે કેવી રીતે આગળ વધી, એના લાઈફમાં કયા કયા ચેન્જીસ આવ્યા ને, ઓલ વી કમ ટુ નો ઇન ધીસ લેસન. હા, બેઝિકલી આ માહિતી મેં તમને આપી કે પહેલા તો બેઝિકલી ટચ એટલે સ્પર્શ. ફોર એક્ઝામ્પલ, નાવ એવરીવન if they want to experiment these things, just close your eyes and touch. Just tie a handkerchief on your eyes. કે તમારી આંખોના ઉપર પટ્ટા બાંધો. તમારી આંખોના ઉપર તમારી આંખોના ઉપર જે છે પટ્ટો બાંધો, કોઈ બી પટ્ટો, બરાબર છે, અને પછી તમે કોઈ પણ વસ્તુને ટચ કરો, શું થશે? What will happen? So you easily judge this is a mobile phone, this is a sofa, chair, door, window, books, watch, cupboard, etc. 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 કેમ તમે આવું કહી શકશો? કારણ કે તમે આ બધી વસ્તુ જોઈ છે. તમને એનું સાઇઝ, એનો શેપ, એનો પ્લેસ ખબર છે. બરાબર છે. આ જ વસ્તુ that was taught by Anna Sullivan to Helen Keller.
બોલો ક્લિયર. So we will start our lesson unit 6. I love my teacher. હું મારા શિક્ષકને ચાહું છું. હવે ચાહું છું that means here you don't image the relation between teacher and students. બરાબર છે. Do not think a wrong idea. કોઈ પણ ખરાબ વિચાર નહીં વિચારવાનો કે right now a relation take place between teacher and students. That kind of not love is going to happen between Anna Sullivan and Helen Keller. Here both are female. અહીંયા આગળ એના સુલિવાન જે છે એ પણ સ્ત્રી છે અને હેલન કેલર જે છે એ પણ સ્ત્રી છે. બરાબર છે. Helen Keller give her best to satisfy the curiosity of Anna Sullivan, and Anna Sullivan try her best to help Helen Keller in every situation. બરાબર છે. એવું નહીં કે એને માત્ર સ્કૂલમાં જ ભણાયો, થ્રુ આઉટ હર લાઈફ, જીવનના અંતિમ શ્વાસ સુધી હેલન કેલરને એના સુલિવાને એના ટીચરે મદદ કરી છે. એ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે. બરાબર છે. Might be I thought whenever I taught this lesson I used to say that after learning this lesson you might be think whether you are eligible to give respect to your teacher, whoever it might be. બરાબર છે. જ્યારે જ્યારે આ લેસન હું ચલવું ત્યારે ત્યારે હું આ શબ્દનો ઉલ્લેખ કરું કે ભાઈ શું આ લેસન ભણ્યા પછી એક ગુરુ અને શિષ્યનું તમે એક અનુભવ, એક વાર્તા, એક સ્ટોરી, ઇન્સ્પાયર સ્ટોરી, પ્રેરણાદાયક સ્ટોરી ભણ્યા પછી શું તમે તમારા ગુરુને જે રિસ્પેક્ટ આપો છો, તમારા વડીલોને જે રિસ્પેક્ટ આપો છો, એ આની સરખામણીમાં યોગ્ય છે કે નહીં? શું આવી આપો છો કે પછી કંઈક ઓર? એ ગમે તે શિક્ષક હોય, એ તમને સારું ભણાવતો હોય કે ના ભણાવતો હોય. બરાબર છે. જસ્ટ થિંક યોર સેલ્ફ. આનો જવાબ તમારે મને નથી આપવાનો. ધીસ આન્સર યુ શુડ ગીવ ટુ યોર સેલ્ફ. આ જવાબ તમારે તમારી જાતને જ આપવાનો છે. ચાલો સ્ટાર્ટ કરીએ. લેસન વિલ બી સ્ટાર્ટ. હેલન કેલર become deaf and blind when she was very young age. Deaf. Deaf એટલે કે ખબર જ હતી. ચાલો નીચે જતો. ડેફ. ડેફ એટલે બહેરું, બ્લાઇન્ડ એટલે આંધળું અને યુવાન એટલે નાની હોય. જ્યારે હેલન કેલર ખૂબ નાની, યંગ એજ એટલે કે યુવાન નહીં, યુવાન એજ. યુવાન એજ એટલે કે જ્યારે ધીમે ધીમે યુવાન થઈ રહી હતી, એટલે કે 2 કે 3 કે 1 કે 2 વર્ષની હતી ને તે જ વખતે. બસ તે વખતે નાનું બાળક છે, નાનું બાળકને કશી ખબર ના હોય. એટ અ વેરી યંગ એજ શી વોઝ બીકમ ડેફ એટલે બહેરું. હવે વિચારો કે ઇફ અ પર્સન વોઝ ડેફ ઓર બહેરું, બરાબર છે, એ બોલી પણ નહીં શકતું. હી ઓર સી ઇઝ નોટ, કારણ કે એને જોયું જ નથી, સાંભળ્યું જ નથી ને. મેક્સિમમ સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ આફ્ટર લિસનિંગ. બરાબર છે. મોટા ભાગના અવાજો તમે પોતે વિચારજો, નાનું બાળક હોય ને તો આપણે એને કેવું શીખે છે? પપ્પા, મમ્મી, પપ્પા. બરાબર છે. એટલે આપણે એને સ્લોલી એન્ડ સ્લોલી શીખવે છે. આફ્ટર સીઈંગ એન્ડ વોચિંગ એન્ડ ટચિંગ. વોચિંગ એટલે જોવું અને ટચિંગ એટલે સ્પર્શ કરવો. જોઈને અને સ્પર્શ કરીને બાળક બોલતા શીખે છે. હવે પેલી આંધળી છે અને બહેરી છે, એટલે જોઈ પણ નથી શકતી અને સાંભળી બી નહીં શકતી. ધેટ્સ વાય સી ઇઝ નોટ એબલ ટુ સ્પીક ઇવન.
એટલે હેલન કેલરના લાઈફની ત્રણ ટ્રેજેડી, એક તો સાંભળી નથી શકતી, બીજું જોઈ નથી શકતી, અને ત્રીજું તે બોલી પણ નથી શકતી. બરાબર છે. ધીઝ આર ધ થ્રી મોસ્ટ ડેન્જરસ ટ્રેજેડી ઇન હિઝ લાઈફ. સિન્સ જો એ કહે છે, સિન્સ સી વોઝ ડેફ સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. કે ભાઈ એ જ્યારથી બહેરી થઈ ગઈ હતી ત્યારથી એ બોલતા પણ શીખી શકી નથી, કારણ કે એટ અ વેરી યંગ એજ, બરાબર છે, ખૂબ જ નાની વયે જે છે એ બહેરી થઈ ગઈ, આંધળી થઈ ગઈ, એના કારણે એ બોલતા શીખી શકી નહીં. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી એના માતા પિતા જે છે ને બહુ જ ચિંતિત હતા. વરીડ એટલે ચિંતિત હોવું. દે દેન દે ફાઉન્ડ મિસ સુલિવાન. આ યાદ રાખજો નામ, મિસ સુલિવાન. પણ આખું એનું નામ છે એના, એન સુલિવાન વંચાશે, એન સુલિવાન, SULLIVAN. બરાબર છે. આ એન સુલિવાન કોણ છે? તો સી ઇઝ અ વુમન, સોરી, સી ઇઝ અ ટીચર ઓફ હેલન કેલર. બરાબર છે. ડુ નોટ ટ્રાય ટુ રીબાઉન્ડેડ રીચેન્જિંગ. ઓકે, કે રીચેન્જ ના કરી નાખતા. કયું રીચેન્જ? સુલિવાનને સ્ટુડન્ટ ના બનાવતા અને હેલન કેલરને ટીચર ના બનાવી દેતા. ઓકે, ડોન્ટ ડુ ધીસ કાઇન્ડ ઓફ મિસ્ટેક. આ પ્રકારની ભૂલ થાય ને યાદ રાખજો. અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. બરાબર છે. તમને પૂછે હુ વોઝ એના સુલિવાન. એન સુલિવાન કોણ હતા? તો સી વોઝ અ ટીચર ઓફ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન, ઓલ્સો અ ટીચર ઓફ હેલન કેલર. બરાબર, કે આંધ્રા અને બહેરાઓની એ શિક્ષિકા હતા. દેટ ચેન્જ હેલન્સ લાઈફ. કે જ્યારે હેલનની લાઈફ બદલી નાખી. Here is an account of turning point in her life in her own words. હવે છે here કે these incidents is written by Helen Keller. હવે તમે વિચારો કે આ લખ્યું કેવી રીતે હશે હેલન કેલરે? તો એના માટે બ્રેન લિપિ આવે. બરાબર, બ્રેન લિપિ હું તમને બતાવવાનું ભૂલી ગયો. ધીસ ઇઝ કોલ અ બ્રેન લિપિ. બરાબર છે. આમાં જો એક ટપકું છે એ, બી, સી, ડી, જો આપેલું જ છે વન બાય વન. આ બધા અક્ષર કેવા હોય? ઉપસેલા હોય. अभी ला दिया था। अच्छा बेटा, अभी क्लास खत्म करके आता हूँ, ठीक है? हाँ, ओके. એટલે these are the words that is ક્રિએટિંગ સમ કાઇન્ડ ઓફ ઇમેજ. બરાબર છે. તમે આના ઉપર રબ કરો ને એટલે ઇઝીલી તમને ખબર પડી જાય આ તમારા માટે યુઝલેસ છે. બરાબર છે. ધીઝ વર્ડ આર યુઝલેસ. યુ આર નોટ getting interested in it because you are not a deaf, not a blind person. બરાબર છે. તમે બહેરા પણ નથી, મૂંગા પણ નથી, આંધળા પણ નથી, એટલે આ તમારા માટે નથી. બટ ધીસ લિપિ ઇઝ વેરી યુઝફુલ ફોર બ્લાઇન્ડ પીપલ. બરાબર છે. આ લિપિનો ઉપયોગ કરીને હેલન કેલરે જે છે અ, લખી એન્ડ વાર્તા લખી આવી, પોતાનો એક્સપિરિયન્સ લખ્યો અબાઉટ એના સુલિવાન, અને પછી કોઈક રાઇટરે એ આપણી ભાષામાં એને કન્વર્ટ કરી નાખી. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ. કે છે આઈ ક્લિયરલી રિમેમ્બર, આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887 when I was just 18 year old. ઓકે છે. મને 1887ની તે સવાર યાદ છે. વેર આઈ વોઝ જસ્ટ 7 year old. પણ જ્યારે હેલન કેલર કેટલા વર્ષના હતા? તો માત્ર 7 વર્ષના હતા. નાવ ટેલ મી ધ બોર્ન યર ઓફ હેલન કેલર. હેલન કેલરના જન્મનું વર્ષ કયું હશે? -7 કર દો, -7 કર દો તો જવાઈ જશે 1880. બરાબર છે. ધેટ વોઝ ધ બોર્ન ઓફ હેલન કેલર. બરાબર. આ હેલન કેલરનો જન્મ
નું વર્ષ હશે, તારીખ નથી આપી અંદર, અને આપણે એની જરૂરત બી નથી. ઓકે, એટલે કે છે બનાવીએ, આપણને એવું કે છે કે આઈ ક્લિયરલી રિમેમ્બર ધ મોર્નિંગ વેન our teacher, when my teacher Anna Sullivan came to my house. કે તે 1887 ની તે સવાર હજુ પણ મને યાદ છે, જ્યારે હું 7 વર્ષની હતી. My teacher Anna Sullivan came to our house that day. તે દિવસે મારા ટીચર મારા ઘરે આવ્યા હતા. એટલે ફ્રોમ ધ ફર્સ્ટ ટાઈમ હિયર Anna Sullivan and Helen Keller meet with each other. બરાબર છે. હિયર હેલન કેલરને બી એના ટીચરનો ચહેરો યાદ નથી કે આ એના ટીચર આવા દેખાય છે. બરાબર છે. બટ એની મનની આંખોથી એને એક ઇમેજ પોતાના ટીચરની ઊભી કરી હતી. એ કેવી આંખો હશે, તમે ખાલી ઇમેજ કરી આપજો એટ ધ એન્ડ ઓફ અવર લેસન. બરાબર છે. તો હિયર એ કહે છે કે ભાઈ જે દિવસે આયા તે દિવસની સવાર મને હજુ પણ ક્લિયરલી યાદ છે. Next day, she led me into her room and gave me a doll. બીજા દિવસે એના સુલીવાન હવે સડનલી પહેલો દિવસ આવે, ફોર એક્ઝામ્પલ આપણે પહેલા દિવસ સ્કૂલમાં જઈએ તો દેર વોઝ અ લોટ્સ ઓફ ઇન્ટ્રોડક્શન અબાઉટ ડિફરન્ટ ટીચર. બસ સેમ થિંગ હેપન હિયર કે ભાઈ એલન કેલર મીટ વિથ હર ટીચર, ઇન્ટ્રોડ્યુસ બાય સમ વે. હા, કોઈને કોઈ રીતે જે છે એના માતા પિતા એને ઇન્ટ્રોડક્શન કરાવ્યો છે, એને રહેવા માટેની રૂમ આપી. બીજા દિવસે પહેલા દિવસે રેસ્ટ કર્યો એના સુલીવાને, બીજા દિવસથી એમણે હેલન કેલરને ભણાવવાની શરૂઆત કરી. ક્યાં છે નેક્સ્ટ ડે સી લીડ મી ઇન ટુ હર રૂમ. બીજા દિવસે જે છે એના બીજા દિવસે એના સુલીવાન હેલન કેલરને પોતાના રૂમમાં લઈ ગયા અને રમવા માટે એક ડોલ આપી. હવે વિચારો, એક છોકરી જે જન્મના થોડાક વર્ષોથી આંધળી અને બેરી છે, એને કેવી રીતે ખબર પડી કે આ ડોલ છે? તો આ એના અનુભવ પછીથી આપણને કહે છે કે એને રમવા માટે મને ડોલ આપી. આઈ પ્લે વિથ ઇટ ફોર અ વાઇલ. થોડાક સમય સુધી એની સાથે હું રમતી રહી. દેન મિસ સુલીવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ. ત્યાર પછી મિસ સુલીવાને જે છે થોડીક મારી હથેળી પર ફિંગર એટલે આંગળીઓ, મૂવમેન્ટ એટલે કે હલનચલન કરી. ઓન માય પામ એટલે કે હથેળી. બરાબર છે. હવે જસ્ટ ટેક આઉટ યોર હેન્ડ, બરાબર છે, ઇન ફ્રન્ટ ઓફ યોર ફેસ એન્ડ ટ્રાય ટુ રાઇટ સમથિંગ. તમે તમારી હથેળી જે છે તમારી આગળ લાવ, સીધી હથેળી, બરાબર, જ્યાં આપણી હાથોની રેખાઓ બધી દેખાય છે, અને એના ઉપર કશું લખવાનું પ્રયત્ન કરો તો તમને ખબર પડશે તમે શું લખી રહ્યા છો. કેમ? તો તમે જ રાઇટર છો અને તમે જ રીડર છો. પણ આ વસ્તુ ઘેર બીજા સભ્યો સાથે તમે ટ્રાય કરજો કે તમારા ભાઈ બહેન ફ્રેન્ડને એવું કહો છો કે લે મારી હથેળીમાં કશું લખને. યુ ગોટ એક્સાઇટેડ. બરાબર છે. તમને એમાં રોમાંચ અનુભવશો. કેમ રોમાંચ અનુભવશો? તો ઇટ ક્રિએટ અ કાઇન્ડ ઓફ ગલી પછી. બરાબર છે. ફિંગર મુવમેન્ટ થશે અને આપણી ભાષામાં ગલી પછી કહેવાય કે ભાઈ ફિંગર મુવમેન્ટ થશે એટલે ગલી પછી થશે, એનાથી આપણને રમૂજ આવશે. તો દેટ ક્રિએટ અ કાઇન્ડ ઓફ કોમિક ઇન હેલન્સ લાઈફ. અત્યાર સુધી એની હથેળી પર કોઈએ આ પ્રકારની મુવમેન્ટ કરી નહોતી. જેવી અમે મુવમેન્ટ કરી એટલે એમને તો એવું લાગ્યું કે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ મુવમેન્ટ, પણ ધીસ વોઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ હર લર્નિંગ. ભાઈ એને જે મુવમેન્ટ કરી ને એ મુવમેન્ટ કંઈ રમત રમવા માટે નહોતી, પણ એના અભ્યાસનું પહેલું પગથિયું હતું. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ. એમાં હેલનને રસ આવવા લાગ્યો. ઇન ધેટ પ્લે આઈ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ એટલે કે નકલ કરવી. ધ મુવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. When I finally succeed in doing that correctly, I was thrilled. જ્યારે હું એને સંપૂર્ણ સફળતાપૂર્વક એ કર્યું, એ જે ફિંગર મુવમેન્ટ કરતા હતા એવું જ હું કરી રહી ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ.
કેમ ઉત્સાહિત થઈ ગઈ? તો આઈ ડીડ નોટ નો that I was spelling D-O-L-L. આખો શબ્દ તમે ભેગી કરશો તો એનો બનશે ડોલ. DOLL. ડોલ એટલે કે ઢીંગલી, જે એને રમવા માટે આપી હતી. બરાબર છે. સો ફાઇનલી હેલન કમ ટુ નો ધેટ ધ ઓબ્જેક્ટ that she touched is nothing but it's a doll. બા એને જે હથેળી મુવમેન્ટ કરી ને, DOLL, તો એ બીજું કશું નહોતું પણ એ વસ્તુનું નામ હતું. બરાબર છે. સો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ. પહેલો જે ભાગ હતો ને એ સ્પર્શ ઉપર આધારિત હતો, કે વોટ એવર હી ટચ જસ્ટ ટુ રાઇટ ધ નેમ. બરાબર છે. એ કોઈ પણ વસ્તુને અડકે ને, અને હેલન કેલર કોઈ પણ વસ્તુને અડકે એના સુલીવાન બીજી હથેળીમાં એનું નામ લખે, એટલે એને ખબર પડી જાય. ઇટ ક્રિએટ ઇમેજિનેટિવ ઇમેજ ઇન ધ માઇન્ડ ઓફ હેલન કેલર, કે ભાઈ ઢીંગલી કેવી દેખાય, તો એના દિમાગમાં ફિટ થઈ ગઈ કે ભાઈ નાવ ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ડોલ. એટલે જેવી બી જોવે એવી રીતે અલગ અલગ પ્રકારની ડોલ એને આપી, એટલે એક ઇમેજ એના માઇન્ડ અંદર ફિટ થઈ ગઈ કે આને ડોલ કહેવાય. કહેવાય છે ને, તમે જે કહેવત સાંભળ્યો હતો, ભગવાન એક ઇન્દ્રિય લઈ લે છે ને તો 1000 ઇન્દ્રિય આપણને આપી દે છે. કે એક અંગ આપણું અપંગ કરી નાખે, ફોર એક્ઝામ્પલ આપણને હેન્ડીકેપ કરી નાખે તો બીજી ઘણી બધી આપણને સ્કિલ આપવામાં આપી દે. આંધળો કરી નાખે તો સમજવાની શક્તિ આપી દે, બહેરો કરી નાખે તો બીજી કોઈ શક્તિ આપણને આપી દે. બરાબર છે. એટલે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ગિફ્ટ ઇઝ ટુ બી ગિવન બાય ધ ગોડ, આપણને મળી જાય. એ જે લોકોની પાસે ના હોય સ્કિલ, એ જ લોકોને ભગવાન એ ડોનેટ કરે છે. સો હિયર હેલન કેલરમાં જોવાની શક્તિ નહોતી, સાંભળવાની શક્તિ નહોતી, પણ ફીલ કરવાની શક્તિ તો હતી. બરાબર છે. બોલવાની શક્તિ તો હતી, પણ એ ટોટલી અનનોન હતી. હવે ધીમે ધીમે સ્લોલી સી વોઝ એબલ ટુ નો હર એબિલિટી, કે તે ધીમે ધીમે જે છે પોતાની જે એબિલિટી જાણશે અને એનો યુઝ કરવાનો પ્રયત્ન કરશે. ફોર એક્ઝામ્પલ, એઝ અ સ્ટુડન્ટ ઓફ યુ, બસ તમારા જેવા વિદ્યાર્થીઓ સ્ટીલ નોટ નો અબાઉટ ધ કેપેસિટી ઓફ યોર સેલ્ફ. તમે તમારી જાતની કાર્યક્ષમતા જાણતા નથી. પણ અ ટીચર ટ્રાય ટુ ડેવલપ યોર સ્કિલ. એક શિક્ષક, એક માતા પિતા, અ ગાઈડ, બરાબર છે, એક માર્ગદર્શક જે છે તમને તમારામાં રહેલી સ્કિલને જે છે ડેવલપ કરવા માટેની પ્રેરણા આપે છે. અને તમારામાં રહેલી શક્તિઓ બહાર લાવે છે. જેનો ઋણ, જેનો આભાર આપણે જીવનમાં ક્યારેય ભૂલી શકતા નથી. બરાબર છે. અને આભાર, કોઈનો ઋણ ક્યારે ભૂલવો પણ ના જોઈએ. ધોઝ હુ ફોરગેટ ઇઝ લાઈક અ સેલ્ફિશ. જે ભૂલી જતા હોય છે ને એ સ્વાર્થી લોકો જેવા હોય. એટલે આઈ થિંક યુ આર નોટ અ સેલ્ફિશ. બરાબર છે. જીવનમાં કોઈ આપણને 25 પૈસા આપ્યા હોય ને, 25 પૈસાની અત્યારે કોઈ વેલ્યુ નથી, પણ 25 પૈસા આપ્યા હોય ને તો એ 25 પૈસા 25 કરોડ જેવા છે. કારણ કે આપણને જ્યારે પૈસાની જરૂરત હતી ત્યારે કોઈએ નથી આપ્યા, એ વ્યક્તિ આપ્યા છે. તો આપણે એ વ્યક્તિનું ઋણ ક્યારે ભૂલવું જોઈએ. સેમ થિંગ. બરાબર છે. કે હેલન કેલરના જીવનમાં જે છે આ એક નવા પ્રકારનું થ્રિલ એના ટીચર દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું. This is how Helen Keller and Anna Sullivan play a game with each other every day. Catch up. This kind of practice is continue with Helen Keller of Anna Sullivan. એના સુલિવાન અને હેલન કેલર જે છે આ પ્રકારની રમત જસ્ટ લાઈક અ ગેમ, એ બંને માટે તો ગેમ હતી. બરાબર છે. કોયડો નહીં ઉકેલતા આપણે, સોખડું સોખડું કશું, સોખડું કે સોખઠું એવું કશું કહો છો તમે. તો બસ આ એક પ્રકારની પઝલની જેવી રમત જે છે એકબીજા સાથે રમતા હતા. પેલી કોઈ પણ વસ્તુને ટચ કરે, હવે એના દિમાગમાં લોટ્સ ઓફ ક્વેશ્ચન હોય, તો એ કેવી રીતે પ્રશ્ન પૂછે, તો સેમ વસ્તુ કે એ પણ એની હથેળીમાં લખે, પેલો પણ પેલી પણ એની હથેળીમાં લખે. હવે આ જે છે આ ડાયરેક્ટલી આપણને બીજા સ્ટેપ પર લઈને આવ્યા છે. આના પહેલા હેલન કેલરને જે છે એના સુલિવાને બ્રેન લિપિ પણ શીખવી હતી. ધેટ ઇન્ફોર્મેશન ઇઝ નોટ રિવીલ હિયર.
પણ એ માહિતી આપણી સમક્ષ મૂકવામાં આવી નથી, કારણ કે કોઈ બાળક ડાયરેક્ટ જ કેવી રીતે લખતો થઈ જાય. પહેલા એકડું શીખે, બગડો આવે, અબકડ આવે, એબીસીડી આવડે, પછી એ ગુજરાતીમાં ક ખાનો કાનો બધું લખી શકે. તો એ બેઝિકલી માહિતી એને આપી હતી, અને પછી આ બીજો સ્ટેપ છે. તો બેઝિકલી આ સ્ટેપ પહેલો માને છે, બરાબર છે. સમ ડે લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. બસ થોડાક દિવસ આમને આમ પસાર થયા પછી એ લોકો બગીચામાં ફરવા નીકળ્યા હતા, ચાલતા હતા, વોકિંગ. સડનલી એટલે એકાએક શું થયું? એકાએક માય ટીચર પુટ માય હેન્ડ અંડર અ વોટર ટેપ. વોટરની ટેપ. વોટર ટેપ જોઈ છે? હેવ યુ એવર સીન વોટર ટેપ? ધેટ ઇઝ કોલ્ડ નળ. પાણીનો જે નળ આવે છે ને તે. બરાબર છે. એટલે સડનલી દે આર વોકિંગ ઇન અ ગાર્ડન એન્ડ એના સુલીવાન સી અ વોટર ટેપ. પાણીનો નળ જોયો એટલે તરત જ એમણે એનો હાથ લઈ અને એના નીચે મૂકી દીધો. એન્ડ સ્ટાર્ટ ધ વોટર ટેપ. એટલે ધ flowing of water touch the hand of the palm of હેલન કેલર. એમાંથી જે પાણી નીકળ્યું ને ઠંડુ 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 હોય કે જેવું બી હોય, પાણીનો જે પ્રવાહ ને સીધો એના હાથમાં પડ્યો. આના પહેલા એને પાણીનો પ્રવાહ ક્યારે મહેસૂસ તો કર્યો હતો, પણ ફિલિંગ એના અંદર ઊભી કરી નહોતી. એઝ ધ કુલ ફ્લો ઠંડો પ્રવાહ of water rain over one head. She spelled W dash A dash T dash E dash I. બરાબર છે. જેના શબ્દો શું કહી શકીએ આપણે? વોટર ઓન માય અધર પામ. બીજા હાથની હથેળીમાં. એક હાથ જે છે એ પાણીના નળ નીચે હતો, ઠંડો પ્રવાહ જે છે પાણીનો એના ઉપર પડી રહ્યો હતો, અને બીજા હાથ પર એને લખ્યું. એટલે હેલન કેલર કમ ટુ નો ધેટ whenever this kind of flow was rain over your body, it is nothing but it's a water. બરાબર છે. એ બીજું કશું જ નથી પણ આ એક પાણીનું કતરો છે, પાણી છે, જે ઠંડો પ્રવાહ આવે છે. હવે તમે પ્રશ્ન પૂછો, સાહેબ આની જગ્યાએ આપણે આઈસ્ક્રીમ મૂકી દઈએ તો એની પણ સ્લોલી એન્ડ સ્લોલી જે છે પ્રોસેસ. આપણે એ સમયની વાત કરીએ છીએ કે જ્યારે આઈસ્ક્રીમ કે કોઈ કોર્ન કે એવી કોઈ ઠંડી વસ્તુ હતી નહીં. બરાબર છે. અને હતી તો બી લિમિટેડ સોર્સમાં હતી, કારણ કે હેલન કેલર 18મી સદીની વાત છે આપણે. બરાબર છે. એટલે 18મી સદીની વાત કરી રહ્યા છે, તે વખતે આઈસ્ક્રીમ ને બધું હશે પણ કેવું લિમિટેડ સોર્સિસમાં. ઓકે. તો એવો વિચાર તમારા દિમાગમાં લાવતા નહીં. વી પ્લે ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે પદાર્થ, ડિફરન્ટ એટલે અલગ અલગ, ટચિંગ એટલે સ્પર્શ કરો. ઇટ અવેકન માય સોલ. જેનાથી મારી આત્મા જાગૃત થઈ ગઈ. આત્મા જાગૃત થઈ ગઈ એટલે એની આત્મા તો હતી પણ સ્લોલી એન્ડ સ્લોલી એના દિમાગમાં હવે બધા પ્રશ્નો થવા લાગ્યા. અત્યાર સુધી she was totally depend on the help of her parents, but now Helen Keller play an important role to awaken her soul. હવે એના દિમાગમાં જે પ્રશ્ન હતા એ સ્લોલી એન્ડ સ્લોલી ઇમર્જ આઉટસાઇડ. એ ધીમે ધીમે બહાર પડવા લાગ્યા. I came to know that everything had a name. Now each name gave a birth to a new thought. પણ હવે દરેક વસ્તુ, he come to know that everything, પણ દરેકે દરેક વસ્તુ have a name. પણ કોઈ પણ વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ પંખો, ફેન, ટેબલ, ચેર, સોફા, ટીવી, વોલ, ક્લોક, મોબાઈલ, બેડ, વિન્ડો, ગેટ, એક્સેટ્રા લોટ્સ ઓફ થિંગ. આ બધી વસ્તુ છે નિર્જીવ જ છે. સો એવરીથિંગ અ નેમ. દરેકે દરેક વસ્તુ નામ છે ને તમે બધાને ખબર છે. એન્ડ એવરી થોટ ગીવ, એવરી નેમ ગીવ અ ન્યૂ થોટ. કારણ કે બધી વસ્તુ એક સરખી નહોતી. ફોર એક્ઝામ્પલ ડોલની સાઇઝ કઈ અલગ હતી, પાણીના નળની સાઇઝ કઈ અલગ હતી, પાણીના ફ્લોની સાઇઝ કઈ અલગ હતી, પછી ઝાડ, પક્ષી, બરાબર છે, એના ઘરની ખુરશી, પલંગ,
બધી જ વસ્તુ જે છે એવરીથિંગ એનો એક નવી જ ઇમેજ ઊભી થતી હતી એટલે કે છે ઇટ ગેવ અ બર્થ ટુ અ ન્યૂ થોટ્સ પણ દરેકે દરેક જે છે એક નવો જ વિચાર ઊભો એના દિમાગમાં થતો હતો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ seems to throb with a life પણ દરેકે દરેક ઓબ્જેક્ટ જેને પણ હું ટચ કરતી હતી એ એક જીવ એનામાં એક જીવ રહ્યો હતો. હા આપણે કહીએ છીએ દરેક વસ્તુ જીવ છે એ તૂટી ગયું દેટ મીન્સ ઇટ માઇટ બી ડેડ એ મરી ગયું. Ah, I was connected with the world through all the words. બસ શબ્દથી હું આ દુનિયા સાથે કનેક્ટેડ થઈ ગઈ બસ સંપર્કમાં આવી ગઈ. સ્ટીલ she was unconnected but with the help of sense of touch and the help of her teacher Anna Sullivan she was connected with the world with the things world. બરાબર છે વસ્તુઓના વસ્તુઓની દુનિયા સાથે એવી એ કનેક્ટેડ થઈ ગઈ. એટલે અત્યાર સુધી જે છે કેડબરી સ્લોલી એન્ડ સ્લોલી જે છે એ દુનિયા સાથે કનેક્ટેડ થઈ રહી હતી એટલે હવે એને ખબર પડી ગઈ હતી ઇન ધીસ વર્લ્ડ એવરીથિંગ હેવ અ નેમ એન્ડ સ્લોલી સ્લોલી જે છે હવે ધીમે ધીમે ઘરની બહાર પણ નીકળતી થઈ અને લોકોને કે આજુબાજુની વસ્તુઓને એ સ્પર્શ થતી થઈ એનામાં એક પ્રકારની હિંમત એના સુલીવાને ક્રિએટ કરી. મિસ સુલીવાન મિસ સુલીવાન used to take me to long walk every morning. I had a lots of questions to ask. કહે છે કે મિસ સુલીવાન જે છે હંમેશા એના સુલીવાન સાથે લોંગ વોક પર નીકળી જતા હતા. બરાબર છે બંને હેલન કેલર અને એના સુલીવાન લોંગ વોક પર નીકળી જાય અને એ લોકો એકબીજા સાથે વાતચીત કરે કેવી રીતે કે ભાઈ હેલન કેલર હેડ અ લોટ્સ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. હેલન કેલરના દિમાગમાં ઘણા બધા પ્રશ્નો હતા પૂછવાના તો સી રાઇટ ઓન ધ palm of Anna Sullivan and in reply just like a child એક બાળકની જેમ એના કાનમાં બોલતી હોય એ રીતે એના સુલીવાન એની હથેળીમાં સ્લોલી એન્ડ સ્લોલી જવાબ આપે. બરાબર છે કે છે આઈ હેડ લોટ્સ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. I would write something on her palm, and in turn, she would talk into my palm as people talk into baby's ear. જાણે કે લોકો બાળકના નાના કાનમાં કેવી રીતે બોલતા હતા એવી રીતે સ્લોલી એન્ડ સ્લોલી એ મારી હથેળીમાં લખે અને ધીસ ઇઝ હાઉ આઈ ગેટ ધ આન્સર ઓફ માય ક્વેશ્ચન. My teacher satisfy my curiosity. સેટિસ્ફાય એટલે સંતોષ થવો ક્યુરિયોસિટી એટલે કે આતુરતા. હા મારા શિક્ષક જે છે મારી આતુરતા જોઈને એ સંતોષ થતો હતો કે ભાઈ જે મહેનત એ કરી રહ્યા છે એ મહેનતનું ફળ એમને મળી રહ્યું છે. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોય. મારી આજુબાજુ રહેલી દરેકે દરેક વસ્તુમાં પ્રેમ છે જીવ છે અને આનંદ રહેલો છે એવું મને આ બધા એક્સપેરિમેન્ટ પછીથી લાગ્યું કે એવરીથિંગ અરાઉન્ડ મી હેઝ ફૂલ ઓફ લવ લાઈફ એન્ડ જોય. પણ મારી આજુબાજુ જે કંઈ બી છે એ બધામાં પ્રેમ છે જીવ છે અને આનંદ ભરપૂર રહેલો છે એવું મને ધીમે ધીમે ફીલ થવા લાગ્યું. Okay, this is the first stage of Helen Keller learning. Now, tomorrow we are going to see the second stage.